જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ચકુડા એ ચકુ એ સકુડો બકુડો કોઈ નથી, હું એકલી સાવ ઘરે। બટા તમારે સકુડો ન કહેવાય, તમારો હાહરો છે। હવે પારકા બધાય તમે સકુડો સકુડો કરો, હું તો ઘરની વહુ છું। હું સકુડો કહે એમાં મારા હાહરાને ખોટું ન લાગે। કહેવત છે ને, ઘરના કહી દે પણ કોઈને કહેવા ન દે। કાંઈ વાંધો નહીં। ક્યાં ગયા બધાય? પૂનમ ભરવા। તે તારે વી જવાય ને? મારે નહોતું જાવું। કા? બસ તે તું કેમ તૈયાર થઈને ઊભી છો? ક્યાંય જવાનું છે પ્રસંગમાં? હવે પ્રસંગ તો પાછા આવી આવ્યા ઘરે। કાંઈ સમજાણું નહીં। મારી નણંદ પાછી આવતી રહી તો આ બધું એનું છે, હવે એને કઈ કામનું છે નહીં, એટલે હું પેરુન મજા કરું। લે બહુ કરી પાછી વી આવી નો આયલું ઘર છોટું કર નાખ્યું। સામાન ભરી આવ્યા? ઈ ભરીને મૂકી ગયા। ઈ મૂકી ગયા? દાગીના બધાય આર્યા તે એના દાગીના તમ પાછા ન દીધા? પછી હું દે? મારું બેટું મારું બહુ કર્યો હો। હજી તો વરાદી થયું ત્યાં છૂટું થઈ ગયું। સોડી તો ડાઈ હતી હો। ડાઈ નહોતી, દોઢ ડાઈ હતી। કેમ? હવે આયા 15 દિન મહિને આવે અને મારી હામી લબલબાટી કરે। ભાભી હાહરિયામાં આમ રેવાય ને ભાભી હાહુને આમ રખાય, માની જેમ ને હાહરાને આમ રખાય ને ડાપણ કરતી, અને મારો મગજ સટકો। તારા સંસ્કાર તો હું હવે જોઈ લઈશ। પછી એના હાહરાને ઘરે મેં 2-3 ધક્કા ખાધા ને એની હાહુ હારે 2-3 મીટિંગ કરીને ચોથી વાર જાવું જવું વિચાર કરતી હતી ને તા ફોન આવ્યો કે તમારી છોડીને તેડી જાવ છો, મારીને મૂકી જાય। પછી તેડી આવ્યા। ઠીક, એટલે મુખ્ય સૂત્રધાર તમે છો એમ ને? સૂત્રધાર કાઈ નહીં બાપા, ઈ મંગારે મય સડાડી હતી નહીં બાપા, ઈ લખણ ખોટી છે, ડાપણ ડોય છે। હવે હું તો કહું ને 5 વર્ષ એનું કે ઘરગણું થાવા જ નથી દેવું। ઈ સેજી લાગની બાપા, ઈ સેજી લાગની। એ જેવી હોય એવી મારી પાસે છે ને, કોઈની આગી પાસી નહીં કરવાની। મને જો નિંદા કોઈની નથી ગમતી, બરોબર? લે જા ઉભા રહ્યો તો તે મેં ક્યાં તમને કાળા ધોરા કીધા? હું તો મારી નણંદની વાત કરું, અને મારી નણંદ એટલી બધી તમને હારી લાગતી હોય ને તો તમારો છોકરો વાંઢો છે એની યાર ઘરગાવી દ્યો। મારા છોકરાને ઘરગાવાની જરૂર નથી। 17 ઠેકાણેથી માંગ આવે છે। કેટલા ઠેકાણાથી? એટલે છે ને મહેરબાની કરીને તું આમ રાખ। લે કોઈની વાતોમાં રસ નથી તો અમને ક્યાં તારામાં રસ છે? જાને આઈથી લે ખાવી જો બસ જો મજા મજા। કઈ પ્રસંગ પ્રસંગમાં જાય છે? ના રે ના, બની ઠનીન તું તો મસ્ત મજાની હિરોઈન જેવી લાગે છો। 2-5 વર્ષ બની ઠનીન જ રહીશ। પૂછો હું કામ? હું કામ? આ હાડી પહેરી નીકળી, કોક પૂછે આવી હાડી કેટલી? કેવા થાય માર નણંદ પાછી આવી એની છે। આવ્યું નારિયેલ પાછું આવી ગયું અને જો આ બધું પહેરવા થયું મારે। અર તારી નણંદ પાછી આવી ગઈ? હવે ઈ તો પાછી આવી ને એમાંય હવારે ઓલો ડોહો છે ને મારી ઘરે આવ્યો તો, રાજુ ડોહો। રાજ્યો હા? અને વરી મારથી કહેવાય ગયું પાછી આવી છે ને આમ છે ને તેમ છે ને, હવે હોય એવું તો કહેવાય ને। એમાં તો ઈ ડોહાએ મારી નણંદનું ઉપરાણું લીધું ને જેમાં મારી યાર બોલવા માંડ્યો, પછી મેં તો કાઢ્યો વગર પાણીએ। હા બીજુ રાજુ ડોહો તો એવો છે, આખા ગામને શિખામણ દેતો હોય। કાલે ઓલો રવિ નહીં, ઈ બિચારો પાનના ગલ્લે બેઠો તો, તેને એટલી બધી શિખામણ દીધી ને એવો બધો એને આડે વાદે વાતે સડાવી દીધો ને તે ઓલો કંટાળી થાકી ગયો હવે એનાથી, અને અંતે વીવાયો ગયો પણ આ ડોહો ન ગયો અહીંયાથી। ઈ સોટો રહ્યો યાનો યાદ, કારણ કે બીજાને બધાને શિખામણ દેવી હોય એને। અને આમથો રવિડો કામ ધંધો નત કરતો, રેખડા કરે। કા હું કરે સમજે નહીં તો આપણે શું કરવું પછી? નકર જુવાન દીકરાનું કામ તો કરવું જોઈએ। કામ તો કરવું જોઈએ ને। એનો બાપ બિચારો વાડીએ ટોસા મારે તો આવડા બેહે, આવું ન હોય। પણ શું થાય હવે? સમજે તો થાય ને। હાસે બધાય હરખા છે આપણા ગામમાં તો। હા હા બધાય રખડું। આ તો આપણે ગામના છે એટલે બોલી ચાલી, બાકી અમુક માણસો બોલાય જ નહીં હો। હે હાસી વાત છે। હાલો હું જાઉં, મને છે ને પાછી ગામની વાતો કરી બહુ ગમે નહીં। તારો સ્વભાવ વીજળી મને બહુ ગમ્યો, તને કોઈની વાતો કરવી ન ગમે। હાલો જય શ્રી કૃષ્ણ। લે કારવીરા કા બીજું ભાભી હારો? હા કેમ બારોબાર બેઠો છો? ગામમાં આબરૂ વઈ ગઈ એટલે? લે ક્યાં આબરૂ વઈ ગઈ? આબરૂ તો છે જ મારે। હવે રાજા ડોહાએ ગામ વસે તને ઉધડો લીધો ને ભોઠો પડીને ભાગ્યો। કોને કીધું તમને આવું બધું? નકટી કેતી હતી
નકટી કહેતી હતી મારું આવું તમને. નકટી કે રાજ્ય ડોહાય ઉધડો લીધો ગામ વચ્ચે ભોઠો પડીને ભાગ્યો આમ થયું તેમ થયું ઘણું કહેતી હતી પણ હું તો પછી એવું યાદ ન રાખું અને એમાં એ રાજ્ય ડોહા ખોટો નથી હો તારા જેવા જુવાન દીકરા માવતર ને હોય ને માવતર એકલા વાડીએ કામ કરે તો ગગા કઈક કામ કરાય આવડા જુવાન દીકરા કામ નો કરે ઈ પોહાય ઈ તમને કોને કીધું? આ તો મને ઈ નકટી વાત કરી એ કે રાજ્ય ડોહ ક્યાંક નો ક્યાંક ખાસો છે રવીડો કામ નથી કરતો આવારો છે લુખા ભેગો રખડે છે અને રેખડા કરે ગાડીઓ લઈ લઈને મોબાઈલમાં રીલ્સો બનાવ્યા કરે ને એનો બાપ તૂટી મરે ઈ તો ઘણું કહેતી હતી રવીડા પણ હું તો માનવા તૈયાર નહોતી પછી મારથી ન સંભળાણું હતી હું તો આવતી રહી. ઈ એમ કહેતી હતી હું રખડું છું એમ કામે નથી જાતો તો 15,000 કોણ એનો બાપો કમાવા આવે છે? મહિને 15,000 રૂપિયા હું કમાઉં છું વિજુ ભાભી અને નવરો હોય ને ત્યારે વાડીના કામ કરવા હોતે વ્યો જાઉં છું. હું તો કહેતી હતી કે ઈ છોકરો એવો નથી પણ મારું તો માનવા ન દીધું પછી હું તો ત્યાંથી હાલી નીકળી. સારું કર્યું વિજુ ભાભી તમે મને શેતવો મારે એને ઠપકો દેવા થાય ને. મને જો રવીડા ગામની વાતોમાં રસ જ નહીં આ તો આપણા નજીકના હોય ને આપણે સાંભળી એટલે એકાબીજાને પૂછી શું થયું પમદી તાર મોટ બાપાને ઘરે બહુ ડખો હતો હેનો ડખો થયો? હા જોવો ને ઓલી કાદલી દેરાણી જેઠાણી બાજી બાજીને તૂટી ગઈ હાંડા ફોડી નાખ્યા હાંડા વિચાર કરો તમે એવી બાઈજી પછી મારા પપ્પા ગયા ને એમને સમાધાન કરાયું બેયનું. એટલે વાક તો કાજલી નો હોય છે ને કા? વાંક એનો જ હોય ગમે ત્યારે ડાયરેક્ટ ચાલુ જ થઈ જાય બાજવા જ મને બોલો હે તઈ ભાઈ રે માથાની હો માથા ભારે ભટકાણી છે આ એક તો હવે રિહામણે જાતી નથી ને કા છૂટા છેડાઈ નથી કરતી. હાસી વાત છે હવે તો કોક એવું મારા જેવું સમજણું માણા પડે ને તો છૂટું થઈ જાય. છૂટા કરી દે તો સારું અમને. સારું ઈ એવું લાગે જરૂર પડે તે કેવરાવ દો ને થઈ જાય બધું આપણે ફેસલો જ લઈ લે ગમે એનો હાલું જાવ. એ આવજો. અને જો તારે કઈ મનમાં ન લેવું હો નક્કી જી વાત કરી જો મને એવું કાંઈ છે નહીં મારી પાસે તારી આબરૂ છે અને મને ગામની વાતોમાં રસ જ નહીં તને જ ખબર છે. તમારો સ્વભાવ મને બહુ ગમ્યો બીજું વાત ભલે ભલે આવું છે હંધોય બાઈ અરે કે હારા વાઈટ જ નથી આ દુનિયામાં જોજી આટલા આટલા ઢહડા કરતાય હરામ બરોબર જો કોઈ મને હારી કહેતું હોય તો લે ફોન મેલ ફોનમાં કોઈ હારી નહીં કે કોક આરે વાત કરસ ને ફોનમાં વાત લાંબી થાય. બેન હું તને હે ને પછી ફોન કરું અમાર ગામમાં ઓલ વીજળી નથી હા ઈ વીજુ બાપી ઈ હામાં મળી ગયા છે હો હમણાં વાલા મોય વીજળી શું કરસ વીજુ ભાભી કે ને ગમે એમ તો ભલે ને ગામની વહુ સૌ તાર જેઠાણી થાવ ને ગામ વ્યવહારે. અરે વીજુ બાપી હું કે ના પાડું છું પણ આપણી બે જણીનો વ્યવહાર કેવો છે બેનપણીઓ જેવો છે ભાઈ બહાર ના હોય ને પારકા એની હારે જ લાગણી હોય ઘરના તો બધાય હા હોય પૂરું થઈ ગયું એવું છે. તારા હમાસર હાંભળા હો ને શું કીધું તારા હમાસર હાંભળા બહુ દુઃખ લાગ્યું મને તો બાપા આવું ન થાવું જોઈએ. મારા હમાસર દુશ્મનની દીકરીમાંથી આવો જુલમ તો થાવ જ ન જોઈએ. હું હાઈબ્રા હું કીધું તને કોણે કીધું આ ઓલો રવીડો છે ને નવરો બેઠા હોય ને ધંધો શું હોય તાર મોટા હારાનો છોકરો હા દેરાણી જેઠાણી બાઈ થયું એકા બીજાના માથા ફોડ નાખ્યા આંડા ફોડ નાખ્યા અને કારા કામની કરવા વાળી કે બધી કાઢલી જ છે કાઢલી જ ઘરમાં ડખા કરે છે એવું કેતો તો ઈ કે ક્યાંથી ભટકાઈ ગઈ છે આ ક્યાં પગલાની આવી ગઈ છે કુટુંબ વેર વિખેર કરી નાખ્યું એમ કીધું. રવિડો એમ કેતો તો મારું અને હજી તો ઈ કે કોક હારો માણ આવીને છૂટું કરે તો હારું ન કરે અમારી તો કુટુંબની આબરૂ નહીં રહે આ એના ઘરના ભોળાવા હે કુટુંબના છોકરા વાંઢા રહી જાય લે એમ કેતો તો. એવો થાય છે એવું થાય છે કેમ થાય મારો ટીકો મારીને મારું માથું ફોડી નાખું બોલ હાસી વાત એવો રવિડા સાડિયા ઉપર મને ઘર ચડે છે હાસી વાત છે હો. અમારા કુટુંબનો છોકરો અને ગામમાં મારી આવી વાતો કરવા નીકળી પડ્યો હું તો એમ કહું એનો નખો તો જાય આ ભવની હાથ ભવમાં મરી ગયાની હગાઈ નો થાય લ્યો એવો ખાય ચડશે સાડિયા ઉપર હું કામ ખબર છે વીજળી હજી 4 દી પહેલા મારી હગી માસીની છોકરી વેરે હું એનું નખોડિયાનું માંગુ નાખવા ગઈ મારી માસીને એને હાટું થઈને આમ કર્યા ભાઈ સાહેબ બાપા છોકરો ભલે થોડોક જાડો હશે આમ હોજો હારું કમાય છે બાકી હરામ બરાબર વીજળી અમારી વાડીમાં એક હરી ભાંગીને બે કટકાઈ કામ કરતો હોય તો ઈ જાડિયો પણ તમે જેટલું કોકનું રાખો ને એટલા જ તમે છે ને નિશા પડો આ જો મારે એવું જ થયું અટાણે મારે એવું જ થયું શું થયું એ મારી નણંદ બહુ દુખી હતા બહુ દુખી હા અને ડોહિયુંના ત્રાસ હોય ને મને ખબર છે તારી હાહુન લીધે જ તારા ઘરમાં ડખો થાય તો નામ તારું એ મારી નણંદની હાહુન જેઠાણી એકયું થઈ જાય ને રોજ આની હારે બાધે પછી મને ખબર પડી તે મેં મારા હાઉન હારાને કીધું કે આપણી દીકરી દુખી છે તો આપણે કંઈક ફેસલો કરાય એ કે તમને ન ખબર હોય દીકરી દુખી ત્યાં નથી કાંઈ એની માથે દુઃખના ડુંગર તૂટ્યા એ કે થોડું ઘણું તો દુઃખ પડે ને અત્યારે દુઃખ સહન કરશે ને તો જિંદગીમાં પછી સુખી થાય પછી મારથી ન રહેવાનું ગઈ ઊભે પગે ખોરો વારીને ધબધબાટી બોલાવી આખા ગામમાં ભોવાડો કર્યો
અને ટેમ્પો બાંધીને જ ગઈ તી કર્યા વડે ભર્યા નણંદને તેડતી આવીને 2 દીમાં ઘર નાખ્યું છૂટું. જોજી કેવી હારી છો તો વીજળી હે ઘરની દીકરી દુખી થઈ ગમે રોજ આપણને. ગમે ને હું તો એમ કહું તારા જેવી ભાભીઓ ભગવાન કરે ને ઘરે ઘરે દે લે નણંદ ના તો ઉપરાણા લે લેવા પડે. અને આ કુટુંબ ને નખો દે મારો મગજ ખાલી કર નાખ્યો છે હારું હવે આજે તો આ જાડિયાને હે ને જોઈ ના લાવ તો મારું નામ કાજલી નહીં લે પણ જો ધીમેકથી બાદ દે ને મારો ક્યાંય પાછું નામ ન લેતી વરી એમ થાય કે વીજળી બધાવતી હશે. તને તો ખબર છે ને કે મને ગામની વાતોમાં રસ નહીં હે. આ તો તું મારી બેનપણી છો એટલે મારે કેવું પડે હે? હારું તે કીધું ને ખબર કેમ પડત કે ઘરના આવા ખોટા છે લે હાલ હું જાઉં છું હો. સાંભળો મારે જવું પડશે મારે થાય છે મોડું પણ બીજું ભાભી જાતા જાતા એક વાત કહું તમારો સ્વભાવ મને બહુ ગમ્યો બધા એમ જ કહે. હારું હાલો પછી મળ્યા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. એ નકટીમાં ઉભા રહ્યો તો શું છે તમે તો બહુ વિચિત્ર કામ કર્યું હો. હું તમને મારી માં જેટલી ઇજ્જત આપતો તો અને તમે મારી આઘાપાછી કરી. મને બહુ દુઃખ થયું નકટીમાં. હવે મૂંગો રેને બહુ દુખવાડા તું હું સોની મને ખબર છે હો તું આમ રાખ આમ તું ઘરનો ઉઠીને ઓલી વીજળીના મોઢે મારી આઘાપાછી કરવા ગયો કા ભૂંડો લાઈક ને આ હું ડેકારો માંડ્યો છે કઈ સમજાતું નથી ગામ છે હો આ વગડો નથી રાજુ બાપા મારે હું કેવું આ ઘરના હે ને નહીં જીવા દે વીજળીના મોઢે અમારા ઘરની આઘાપાછી કરતો તો રાજુ બાપા મેં આઘાપાછી નથી કરી, નકટીમાં આઘાપાછી કરી. નકટી હવે તારા માથે ધોરા આવ્યા તારે હવે સુધરી જાવું જોઈ લે કર વાત આ તો ઉડતું ઉડતું મારા માથે આવ્યું રાજુ બાપા મેં કાંઈ કોઈની આગી પાછી નથી કરી આ બધુંય કરવા વાળી ઓલી વીજળી છે ઈ આખા ગામની વાતો કરે છે એકબીજાને લ્યો તમારીએ મને વાત કરી હતી બોલો એ કાંઈ વાંધો નહીં આ કજિયાનું મૂળ તો છે ને મારે પકડવું જ છે હાલો વીજળી ના કરે હાલો હાલો વીજળી હા લે બોમ્બ ફોટો લાગે છે. લે આવો આવો બધા એ કાયરે આવ્યા. હા શાંતિ રાખ થોડીક વાર નકટી મારી વાત તને કોણે કરી વીજળીએ રવિ મારી વાત તને કોણે કરી આ બીજુ ભાભીએ. કાજલ ભાભી મારી વાત તમને કોને કરી? આ વીજળીએ સાંભળ્યું ને રાજુ બાપા જોયું ને તમે આમાં અમારો કોઈનો વાંક નથી બધોય વાંક આ વીજળીનો છે વાંક વીજળીનો નથી વાંક તમારા બધાયનો છે કેમ કે એની વાતો તમે સાંભળી એની વાતોમાં તમે રસ લીધો એટલે તમે બધાય દુખી થયા ને એટલું નક્કી કરી લેવાય કે આપણી પાસે કોકની વાતો કરતા હોય ને ઈ બીજા જઈને આપણી વાતો કરતા જ હોય અને સાંભળો જિંદગીમાં સુખી થવું હોય ને તો જે માણસ આધી પાછી કરતો હોય ને એની વાતમાં રસ જ ન લેવાય. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. ઉમીના શર્મા હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો, હું છું રવિ ચારણ. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો ને